એક ધનવાન શેઠ હતા તો શેઠની સંપત્તિ ઘણી હતી તો શેઠની ઉંમર થઈ તો શેઠને થયું કે મારી સંપત્તિનું હું મૂલ્યાંકન લગાવું કે મારી પાસે કેટલી સંપત્તિ છે. તો પોતાના જે હિસાબ રાખતા હતા એ દિવાનને કહ્યું કે સંપત્તિનો હિસાબ લગાવો કે કેટલી સંપત્તિ છે, તો મારા મર્યા પછી કેટલી પેઢી સુધી ચાલે એટલું મારા પાસે ધન છે. તો 107 દિવસ અઠવાડિયાની ગણતરી બાદ દિવાને જણાવ્યું કે શેઠજી 7 પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ એટલે કે એટલું ધન દોલત તમારી પાસે છે. તો આ સાંભળી શેઠને એકદમ આંચકો લાગ્યો કે 7 પેઢી સુધી ચાલે એટલું તો મારી પાસે છે ધન દોલત, પણ 8મી પેઢીનું શું? 8મી પેઢી તો ભૂખે મરવાની ને. અને આ વિચારતા વિચારતા દિવસો જવા લાગ્યા. એમ શેઠનું શરીર એકદમ દુબળું પાતળું થવા લાગ્યું, કારણ કે ચિંતામાં હતા કે 8મી પેઢીનું શું થવાનું, એ તો ભૂખે મરવાની. 7 પેઢી ચાલે એટલું જ મારી પાસે તો છે. અને આ વાતની ખબર એમની પત્નીને પડી કે કઈ રીતે શેઠનું વજન ઉતરી રહ્યું છે, એટલે કે શરીર દુબળું પાતળું થઈ રહ્યું છે. તે ભવિષ્યની આ રીતે ચિંતા કરી રહ્યા છે. તો એમના જાણીતા એક સલાહકાર હતા, એમની પાસે શેઠને મોકલ્યા અને વાતચીત કરતો શેઠે આ વાત પેલા સલાહકારને જણાવી કે 8મી પેઢીની ચિંતા મને થઈ રહી છે, કારણ કે મારી પાસે 7 પેઢી સુધીનું જ ધન દોલત છે. તો 8મી પેઢીનું શું? તો પેલા સલાહકારે શાંતિથી જવાબ આપ્યો કે જો તમારે 8મી પેઢીનું ધન દોલત એકઠું કરવું હોય તો બસ એક નાનકડો ઉપાય તમારે કરવાનો રહ્યો કે ગામના શેવાળે એક ડોશીમાં વૃદ્ધ રહે છે અને એકલા જ રહે છે. તો 500 ગ્રામ લોટ આ ડોશીમાને એટલે કે લોટ તમે આપી દો તો બસ 8મી પેઢી ચાલે એટલી ધન દોલત પણ તમારે થઈ જાય. તો શેઠને આ વિચાર ગમ્યો અને ગયા 500 ગ્રામ લોટના બદલે 1 કિલો લોટ લઈને ડોશીમા પાસે ગયા અને ડોશીમાને લોટ આપતા કહ્યું કે આ રાખો લોટ તમારી પાસે. ડોશીમા તો ડોશીમાએ કહ્યું ભાઈ મારે લોટની જરૂર નથી, મારી પાસે લોટ છે. તો આ શેઠે કહ્યું કે લઈ લો, આજના માટે હોય તો કાલે ચાલશે અને કાલના માટે હોય તો બીજા 2 દિવસ વધુ ચાલશે. તો ડોશીમાએ કહ્યું આજે ચાલે એટલું મારી પાસે છે તો મારે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કાલે જેમ ઉપરવાળાની મરજી હશે તો આજે જેમ વ્યવસ્થા થઈ ગઈ એમ કાલે પણ વ્યવસ્થા થઈ જશે. કાલની ચિંતા હું કરતી નથી. તો આ સાંભળી અને શેઠ એકદમ અવાક થઈ ગયા કે આ ડોશીમાની પાસે કમાનાર કોઈ નથી, છતાં આજની ચિંતા જ છે, બસ કાલની કોઈ ચિંતા નથી. તો હું તો બસ 7 પેઢી સુધી ચાલે એટલી તો મારી પાસે છે અને 8મી પેઢીની ચિંતા કરી રહ્યો છું. તો ઉપરવાળો એના વિશે પણ કંઈ સગવડ કરી રાખી હશે. તો મિત્રો આ વિડીયો આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે અત્યારની હાલનો જે સમય ચાલી રહ્યો હોય વર્તમાનમાં એમ જ જીવવો અને એની ચિંતા કરવાની. જો ભવિષ્યની ચિંતા કરવી પણ એટલી બધી ચિંતા નહીં કરવાની કે આપણું વર્તમાન પણ આપણે જીવવાનું ભૂલી જઈએ. તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરું, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી મોટિવેશન વાર્તા સાંભળવા મારી આ ચેનલ સંગીતા કી સોચને જરૂરથી સબસ્ક્રાઈબ કરી. ફરી મળીશું નવા કોઈ વિડીયોમાં નવી વાર્તા સાથે.